નમસ્કાર। માળિયાહાટીના મહેશ રમેશ બગથરિયાની 21 વર્ષીય બહેન સગુણા 11 જુલાઈએ ઘરેથી નીકળી હતી અને ત્યારથી તે ગુમ છે। પરિવારે રિયાઝ રઝાક પરમાર પર યુવતીને ભગાડીને જવાનો આક્ષેપ કર્યો છે। આ અંગે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં અરજી રજિસ્ટર નંબર 2054 હેઠળ નોંધાઈ છે। સમસ્ત વાણંદ સમાજ જૂનાગઢ દ્વારા જિલ્લા એસપીને આવેદનપત્ર આપી યુવતીને ઝડપી શોધી કાઢવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપતી વખતે લાલજી ડી અમરેલિયા, પ્રશાંત એમ વાજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। નોંધ એ છે કે પરિવાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સમગ્ર મામલે પોલીસે તપાસ ચાલુ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મહેશભાઈ રમેશભાઈ બગથરિયા, ગામ માળિયાહાટીના, જે આ કિસ્સો બનેલો છે, મારી બેન છે પોતે સગુણાબેન રમેશભાઈ બગથરિયા। આજે જે અમારી જ્ઞાતિમાંથી જે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ અત્રે ઓલ ગુજરાતમાંથી પધારેલા અમારા વડીલો જે કાંઈ અમારા પ્રમુખો પધારેલા છે, પૂરો સાથ અને સહયોગ મળેલો છે અને જે આ વિધર્મી અમારી દીકરીને પહોલાવી પટાવી અને જે લઈ ગયેલો છે, બરાબર છે, અમારી દીકરી અમને પરત મળી જાય એવી અમારી માંગ છે। મારું નામ પ્રશાંત મહેશભાઈ વાજા, હું જુનાગઢ હાલારી સમાજનો પ્રમુખ છું। આજરોજ જુનાગઢ એસપી કચેરીએ અમારા સમાજને બહોળી સંખ્યામાં બધા લોકો અહીંયા ભેગા થયા હતા। બનાવ 11 તારીખનો માળિયાહાટીનામાં અમારા છોકરીને બીજી જ્ઞાતિના મુસ્લિમ સમાજમાંથી છોકરો એને ભગાડીને લઈ ગયો હતો। છોકરી અમારી 19 વર્ષની છે, જેનામાં કાંઈ બુદ્ધિ નથી। ભોલાવીને એને અત્યારે એ છોકરો લઈ ગયો છે। તો સાહેબ પાસે અમારા સમાજે નક્કી કર્યું, એટલે સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા હતા, એસપી સાહેબ પાસે। તેને સંતોષકારક જવાબ આપ્યો છે કે આ સાંજ સુધીમાં તમારી છોકરી તમને મળી જશે, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। પણ સાહેબ પાસેથી અમને પૂરતો સહયોગ મળ્યો છે, તેના માટે અમે આજ સમાજ આખો મોટી સંખ્યામાં અહીં ભેગો થયો હતો। અમારી છોકરી જો અમને ના મળે તો અમે ગાંધી માર્ગે અમે ગાંધીનગર સુધી આ લડત અમે કરવાના છીએ। અત્યારે જે સમાજમાં ઝાઝા બધા પ્રકારના છોકરીને ભોરવવાના કામ અત્યારે થઈ રહ્યા છે, તેના વિરુદ્ધ અમારો સમાજ જાગૃત છે ને આ છેલ્લે સુધી આ લડાઈ અમે લડવાના છીએ। અસ્તુ।